સમસ્યા થઈ દૂર। ગુજરાત પર મેઘરાજા ઓળગોળ થતા ચોમાસું પૂર્ણ થાય તે પહેલા ગુજરાતની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે। ગુજરાત પાણીદાર બની ગયું છે। રાજ્યમાં મેઘમહેરથી રાજ્યના 115 ડેમ 100% સંપૂર્ણ ભરાઈ ગયા છે। 45 ડેમમાં 70 થી 100% વચ્ચે જળ સંગ્રહ, 17 ડેમમાં 50% થી 70% સુધી ભરાયા, જ્યારે 20 ડેમ 20 થી 25% સુધી ભરાયા। 9 ડેમમાં 25% થી ઓછું પાણી સંગ્રહ થયું છે। તો મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક ઘટી છે। બજાજ સાગર અનાસ નદીમાંથી આવતું પાણી ઘટ્યું। કડાણા ડેમની જળ સપાટી 470 ફૂટ ઉપર પહોંચી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી। મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપુર, તો કડાણા ડેમમાંથી વણાકબોરીમાં પાણી છોડાયું। આણંદ જિલ્લાના 26 ગામોને સાવચેત કરાયા હતા। આ તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી તોફાની બની, જેથી કોઝવેની સપાટીમાં વધારો થયો। બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પુષ્કળ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચ્યું છે, જેથી વિયરકમ કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી હતી। કોઝવેની સપાટીમાં એકાએક વધારો થયો હતો। ત્યારે જ કીમ નદીના પાણીએ સુરતના ગામડાઓની દશા બગાડી છે। છપ્પરફાળ તબાહીના દ્રશ્યો રડાવી દેશે। કીમ નદીએ ભારે તારાજી સર્જી નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા। આપની સ્ક્રીન પરની 4 તસવીર જુઓ, જેમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળશે। વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર, કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન। તો પાણીએ ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું। કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ઘૂસી ગયા હતા, જ્યારે ઓલપાડના ઘરોમાં કીમ નદીના પાણી ભરાયા, જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા। વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર આવ્યું છે। કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો, તો ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું। કુંવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર, સાંઈ રીવા, નીલકંઠ, વિશ્વાસ, નંદિની, સ્વસ્તિક, મારુતિ વિલા, તક્ષશિલા સ્કૂલોમાં પાણી ફરી વળ્યા છે। પોલીસ અને પંચાયત દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા। કઠોદરા ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। કુવાડા ગ્રામ પંચાયત દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોને મોડી રાત્રે જ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આ બાજુ ઓલપાડમાં ઘૂસ્યા કીમ નદીના પાણી। ઓલપાડનું કઠોદરા ગામ એકલું પડી ગયું। બોલાવ ગામથી લોકોનું સ્થળાંતર કરાયું, તો કીમ માંડવી રોડ પર મોટી દુર્ઘટના ટળી। સબસ્ટેશનમાંથી નીકળતા ટાવર લાઇનનો વાયર તૂટ્યો, બાજુમાંથી પસાર થતી એચટી લાઇન પર પડ્યો। ટાવરનો વાયર તૂટતા પાલોડ સબસ્ટેશન બંધ થયું। સબસ્ટેશન બંધ થતા કેટલાક ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો। ટાવરનો વાયર તૂટતા અધિકારીઓ દોડતા થયા। તો આ તરફ વડોલી ગામમાં થઈને પસાર થતા કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થતા એક જ ગામના 2 ફળિયા સંપર્ક વિહોણા બન્યા છે। વડોલી ગામની સરકારી શાળા પણ પાણીમાં ગરકાવ થઈ। વરસાદ પાણીમાં ગરકાવ લોકો મકાનના છાપરે બેસીને મદદની રાહ જોઈ રહ્યા છે। તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગવામાં આવી રહી છે। સુરત જિલ્લાના કીમ થઈને ઓલપાડ જતો આ રોડ છે, કોસ્ટલ હાઈવે છે, જેના પર પાણી ફરી વળ્યા છે। સૌથી મહત્ત્વની વાત છે કે વડોલી ગામ છે એ પાણીમાં ગરકાવ છે। ગામના લોકો છેલ્લા 24 કલાકથી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। જરૂરિયાતનો સામાન લેવા માટે ટ્રેક્ટરમાં નીકળતા હોય છે, અને જે પ્રકારે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો ટ્રેક્ટરમાં જ અવરજવર કરી રહ્યા છે। ત્યારે આ રોડ પર આગળ આવેલી એક ફેક્ટરીમાં ઘણા બધા લોકો કામ કરતા હતા। સવારે જ્યારે કંપની પર કામ માટે નીકળ્યા ત્યારે પાણી નહોતું, અને હવે જ્યારે રિટર્ન થયા છે ત્યારે પાણીનું પ્રમાણ વધતા તેમને કંપનીમાંથી રજા આપી દેવામાં આવી છે। તમામ લોકો પરપ્રાંતિય છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે। सुबह गए थे, कितना पानी था? सुबह कम पानी था, फिर अभी पानी ज़्यादा आ गया, इसके लिए आए हैं। छोड़ दिया कंपनी ने? हाँ, कितना आदमी अंदर हो रहे? वो वहाँ पे कंपनी में सब रहता है। हम लोग गोकुल धाम पे रहते हैं यहाँ बाहर रहते सोसाइटी हो? में। हाँ। कितना पानी होगा अंदर? अंदर इतना पानी होगा अभी तो। कंपनी के अंदर है? तो अंदर कितने कारीगर लोग हैं अभी? वो तो सब अभी जगह है, अभी रूम में नहीं घुसा है पानी, अभी कंपनी गेट पे इतना है बस। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે। વડોલી ગામ છે ને વડોલી આ ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે। અહીંથી જેમ જેમ અંદર જાઓ તેમ પાણીનું પ્રમાણ છે, બાજુમાં તળાવ છે, અને પાણીનો ફ્લો હોવાને લઈને આ વિસ્તારથી જે લોકો જાણતા છે અથવા તો ટ્રેક્ટરની અંદર જ આ ગામમાં પ્રવેશ કરી શકાય તેવી સ્થિતિ છે, પણ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। આખું ગામ જાણે બેટમાં પરિવર્તિત થયું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે માણસ છાતી સુધીના પાણીમાં જીવના જોખમે બહાર આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે આ લોકો પાસે માત્ર એક જ રસ્તો છે ગામમાં અવરજવર કરવા માટે। ત્યારે કહી શકાય કે જે લોકો પાસે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરમાં અવરજવર કરી રહ્યા છે, પણ સૌથી મહત્ત્વનું છે કે આ પાણી ઉતરતા હજુ પણ 24 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા છે। એક યુવક છે જે જીવના જોખમે કમર સુધીના પાણીમાં ગામમાં જવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે બીજી બાજુ બહાર એટલે કે ઓલપાડ સાઈડથી ઘણા બધા લોકો ટ્રેક્ટર દ્વારા
કીમ જવા માટે નીકળ્યા છે. પાણી ફરી વળતા એ લોકો ટ્રેક્ટરમાં સવાર થઈને આવી રહ્યા છે. એટલે કે ચારે તરફ માત્ર પાણી જ પાણી છે અને પાણીને લઈને કહી શકાય કે આખું ગામ બેટમાં પરિવર્તિત થયું છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે કીમ નદીમાં નવા નીર સાથે આફત આવી છે અને આફતને લઈને કીમથી ઓલપાડ જવાનો આ રોડ વડોલી ગામ છે તે પાણીમાં ગરકાવ થવા પામ્યું છે. ત્યારે જ સુરતના ઓલપાડમાં 2 દિવસ પણ નથી ઓસર્યા પૂરના પાણી. રોડ, ખેતરો બધું જ જળબંબાકાર. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે, પરંતુ પૂર બાદ તારાજીને જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો. જુઓ, 2 દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી. સુરતના ઓલપાડમાં કીમ નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઓલપાડથી હાંસોટ જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી વડોલી, ઉમરાચી, સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. સુરતના ગામડાના હાલ પણ બેહાલ છે. કીમ નદીએ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે. ગામને પાણીએ બાનમાં લેતા માંગરોળનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું. અહીંના 25 ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. મોટા બોરસરા ગામમાં ચારે કોર પાણી જ પાણી નજરે પડતા 30 થી 40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બોલાવ ગામના પણ હાલ જોઈ લો. કીમ નદીએ એવી તારાજી સર્જી કે 100 ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં કમરસમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બોલાવ ગામે આદિવાસી વસાહત, આહિર ફર્યું સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. તમામ ઘરોમાં સરસામાનને પહોંચ્યું મોટું નુકસાન. ત્યારે જ માંડવી, અબડાસામાં આકાશી તબાહી બાદ ખેતરોમાં કેળનો પાક થયો ઢેર. કચ્છમાં આકાશી કહેરે ખેડૂતોની કમર તોડી નાખી છે. માંડવી, અબડાસા સહિતના ગામડાઓમાં આકાશમાંથી કુદરત એવો કહેર મચાવ્યો છે કે બધું જ ખેદાન મેદાન થઈ ગયું. ગામડાઓમાં પૂરના પાણી એવી પથારી ફેરવી કે કેળ, દાડમ, પપૈયા સહિતનો પાક ઢેર થઈ ગયો. ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરી ગયા બાદ જે તસવીરો જોવા મળી હતી તે રડાવનારી છે. ખેતરોમાં માત્ર વિનાશ લીલા જ દેખાઈ રહી છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. કેળ સહિતનો પાક તબાહ થઈ જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. બીજી તરફ દુકાનમાં 4-4 ફૂટ પાણી ભરાઈ જતા જેના કારણે અનાજ સહિત બધું જ પલળી ગયું. નગરપાલિકા દ્વારા પાણી ઉલેચવાનું શરૂ કરાયું, પણ પંપ પણ ખૂબ ધીમા છે, એટલે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી. કેળ અને પપૈયાનો પાક છે સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આમાંથી હવે ઉત્પાદન કંઈ ન થાય. આ ઝાડવાને ખેતરમાંથી બહાર કાઢવા માટે ખેડૂતોએ પાછા વધારે ખર્ચાઓ કરવા પડશે. સરકારે ઉદાર હાથે અહીંયા સહાય કરવી. તો રાજકોટમાં ખેતીવાડીમાં વરસાદથી પાક નુકસાનની બાબતે આજથી સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લાના 9 તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાઈ. વિસ્તરણ અધિક મદદનીશ ઇજનેર, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, આત્મા પ્રોજેક્ટના કર્મચારી, સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યા છે. પડધરી તાલુકાના તરગડી ગામે પાક નુકસાનીમાં સર્વે કરવા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા. આજથી અલગ અલગ ખેતરમાં થયેલી નુકસાનીનો સર્વે હાથ ધરાયો. જે પણ ખેડૂતોની રજૂઆતો હોય છે અને ખેડૂતોને હકીકતમાં જે લોકોને નુકસાન હશે તેમનું કેટલું ટકાવારી મુજબ નુકસાન છે. જો 33% કરતાં વધારે નુકસાન હશે તો સરકારની જે ગાઈડલાઈન છે NDRF અને SDRFની જોગવાઈઓ મુજબ એમને ભવિષ્યમાં સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવશે. ત્યારે વરસાદ પડ્યો 4-5 દિવસ પહેલા, અતિશય ભારે વરસાદ પડ્યો ત્યારે બધું લગભગ 80 થી 90% પાક નિષ્ફળ ગયેલ છે. ત્યારે અમારા ખેડૂતને સંતોષ એટલે નથી, એનું કારણ કે હજી તો અમારે 1-2 ખેતર જ આજે લેવાના છે. બાકી તમામ ખેતર લેતી પછી ખેડૂતને સંતોષ થાય કે ભાઈ અમારું સર્વે કરી ગયા છે.